જે આંગણે ભગવાને દીકરીનો પ્રાદુર્ભાવ કર્યો હોય, ખરેખર તો એ આંગણું ખૂબ જ ભાગ્યશાળી હોય છે। એટલા માટે કે જે આંગણે દીકરીનો જન્મ ન થયો હોય, દીકરીને દાન ન આપી શકાય, તો એ મા બાપ તુલસીનું દાન આપતા હોય છે, તુલસી વિવાહ કરતા હોય છે। પરંતુ જૈનાબેન ને જીતેશભાઈના આંગણે આ દીકરી રૂપી ફૂલ ખીલ્યું છે। એમના રૂડા લગ્ન લેવાના હોય અને પછી આપણા આંગણામાં માં ભગવતીને યાદ કર્યા પછી આપણે લીલા મંડપ રોપીએ છીએ। હવે જો કે આજના યુગ પ્રમાણે બધું આર્ટિફિશિયલ થયું, એટલે આપણે બધું તૈયાર મંગાવી લેતા હોઈએ છીએ, પરંતુ લીલા માંડવા જ કેમ? આપણી સંસ્કૃતિમાં જે જે કંઈ વિધિ વિધાનો છે, આ બ્રાહ્મણ દેવતા જે કંઈ શ્લોક બોલે છે, એ શ્લોકની એક એક કડીની પાછળ અને એક એક શબ્દની પાછળ કંઈક ને કંઈક ઉદ્દેશ્ય છે। અત્યારે આપણે ગ્રહ શાંતિકમાં બેઠા છીએ બધા, દાદા પોતે અત્યારે શ્લોકો બોલી અને જે કંઈ વિધિ વિધાનો પૂરા કરી રહ્યા છે। અત્યારે જે વેદિકાની અંદર આપણે જે કંઈ હોમ હવન જે કરીએ છીએ, એની અંદર જે કંઈ પદાર્થો નાખીએ છીએ, એની પાછળ પણ કંઈક ને કંઈક કારણો છે। દીકરી બાના લગ્ન હોય કે દીકરાના, પણ એના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, એ સમગ્ર જીવન દરમિયાન એકમેકના સથવારે જીવનને એ પાર પાડી શકે, એના માટે થઈ અને આ શ્લોકની અંદર દરેક દેવતાઓ દરેક ગ્રહોથી લઈ અને આ એક એક શ્લોક જે બ્રહ્મ દેવતા બોલતા હોય, એ ગ્રહોને શાંત કરી અને જીવન નિર્વિઘ્ન બને એવો પ્રયત્ન કરતા હોય છે। આપણને માત્ર વિધિ લાગે, પણ લીલા મંડપ એટલા માટે આપણે કહેતા કે આ હવે મેં કહ્યું એ પ્રમાણે આપણે બધું તૈયાર લાવીએ છીએ। એક સમયમાં દીકરીનો જે માંડવો રોપાતો, એ દીકરીના માંડવાની અંદર સાહેબ લીલા વાંસના જ એ વખતે સ્તંભ આવતા અને એની સાથે આપણે કેળોના પાન બાંધતા અથવા તો કેળોના સ્તંભને બાંધતા હતા અને એના ઉપર લીલા ઘાસ, લીલા આસોપાલવના તોરણ બાંધતા હતા। અને આ લીલા માંડવાનું એક જ કારણ હતું કે દીકરી છે ને એના જીવનની અંદર કોઈ પણ સમય પાનખર ન આવે, કારણ કે આસોપાલવ શુકનનું પ્રતીક છે, લીલા વાંસ એ શુકનનું પ્રતીક છે કે દીકરીના જીવનની અંદર હંમેશા લીલી હરિયાળી રહે, વસંત ઋતુ હંમેશા ખીલી રહે, એના માટે આપણે લીલા માંડવાઓ રાખતા। અત્યારે સમયના અભાવે તો નહીં, પણ કંઈક આપણે આધુનિકતાને એવા વર્યા છીએ કે વરદાન માટે થઈને ગોરદાદા જે લાવે, બાકી કેળના સ્તંભ અને આસોપાલવ એ દીકરી બાના માંડવાની અંદર આપણે અચૂક રાખતા હતા અને એને લીલો માંડવો કહેવાય। અને નિર્વિઘ્ને દીકરીઓ 100 વર્ષ સુધી પોતાના એ જીવનના રથને આગળ ચલાવી શકતી છે। આજે જૈનાબેન ને જીતેશભાઈના આંગણે દીકરી બાનો માંડવો છે, એ માંડવાને વધાવતા ગીતોને માંડવા। શરણાયુને ઢોકરે માનવડે મારે મોતીરે વેરાણા માણેક ચોકમાં, મોતી વેરાણા માણેક ચોકમાં, એવા મોતી રે વેરાણા માણેક ચોકમાં।
એવા મોતી વેરાણ માણેક ચોકમાં, એવા મોતી રે વેરાણ માણેક ચોકમાં.